હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં. આજના વિડીયોમાં માહિતી મેળવું છું. જો તમારે નવું લાઇટ કનેક્શન લેવું હોય અથવા તો નવું મીટર લેવું હોય તો જરૂરી ડોક્યુમેન્ટ અને નવું લાઇટ કનેક્શન કે મીટર લેવાની સંપૂર્ણ પ્રોસેસ. જેમ કે ગુજરાતમાં અલગ અલગ વીજળી વિભાગ આવેલા છે, પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ. તો બધા જે વિસ્તારો પ્રમાણે જે અલગ અલગ બોર્ડ છે એ બોર્ડમાં તમે કેવી રીતે અરજી કરી શકો અને કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત છે એ માટે સંપૂર્ણ માહિતી આપેલી છે. તો હવે જોઈએ, જ્યારે પણ નવું લાઇટ કનેક્શન કે નવું મીટર માટે અરજી માટે તમે જાઓ છો ત્યારે તમારે જોડે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે. તો રેસિડેન્શિયલ એરિયામાં તમે આવતા હોય, જેમ કે વિસ્તાર છે, ગામડાનો વિસ્તાર છે, શહેરી વિસ્તાર છે, જ્યાં લોકો રહેતા હોય એવા વિસ્તારમાંથી તમે આવતા હોય તો એની માટે તમારે કયા ડોક્યુમેન્ટ આપવાના છે. તો તમે આધાર કાર્ડ આપી શકો છો, ચૂંટણી કાર્ડ આપી શકો, ડ્રાઇવિંગ લાઇસન્સ આપી શકો, ઓળખ માટેનો ડોક્યુમેન્ટ છે. આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, બધા ડોક્યુમેન્ટ આપવાના નથી. જે પણ ડોક્યુમેન્ટ આપો છો એ બધા ડોક્યુમેન્ટની તમારે ઝેરોક્સ આપવાની છે, ઓરિજિનલ તમારી સાથે રાખવાના છે, જરૂર પડે તમારે બતાવવાના રહેશે. ત્યારબાદ રહેઠાણના પુરાવા માટે તમારે રેશન કાર્ડ આપવાનું રહેશે. ત્યારબાદ છે માલિકી દાખલો કે ભાડા કરાર. જો તમે ભાડાના મકાનમાં રહેતા હોય તો તમારે ભાડા કરાર આપવો જરૂરી છે. ત્યારબાદ છે પાસપોર્ટ સાઇઝનો ફોટો. જે પણ વ્યક્તિ અરજી કરે છે એ વ્યક્તિનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જરૂરી છે. અને બીજું છે જમીન દસ્તાવેજ. જો તમારે જમીન હોય તો તમે જમીનનો દસ્તાવેજ આપી શકો છો. જેમ કે કૃષિ અને કોમર્શિયલ જે ઉદ્યોગો માટે તમારે જો નવું લાઇટ કનેક્શન જોઈતું હોય તો તમારે વધારે ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. એની માટે આપણે અલગથી વિડીયો બનાવશું. અત્યારે જોઈએ કે રેસિડેન્શિયલ એરિયામાં તમે રહેતા હોય તો તમારે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. તો જે પણ આ ડોક્યુમેન્ટ આપેલા છે આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે. હવે જોઈએ, ગુજરાતમાં અલગ અલગ વીજળી કંપનીઓના બોર્ડ આવેલા છે, જેમ કે પીજીવીસીએલ. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં તમે આવતા હોય તો તમારે પીજીવીસીએલમાં તમારે અરજી કરવાની રહેશે. જો તમે ઉત્તર ગુજરાતમાં આવતા હોય, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, એ જિલ્લાઓમાં તમે આવતા હોય તો યુજીવીસીએલમાં તમારે અરજી કરવાની રહેશે. જો તમે મધ્ય ગુજરાતમાં આવતા હોય તો તમારે એમજીવીસીએલમાં તમારે અરજી કરવાની રહેશે. અને જો તમે દક્ષિણ ગુજરાતમાં આવતા હોય તો ડીજીવીસીએલમાં તમારે અરજી કરવાની રહેશે. આ સિવાય છે એક ટોરન્ટ પાવર છે, અમદાવાદ, ગાંધીનગર, સુરત જે મોટા સિટી છે એમાં ટોરન્ટ પાવર જે પ્રાઇવેટ કંપની છે એ પણ વીજળી પૂરી પાડે છે, તો તમે તેમાં પણ અરજી કરી શકો છો. હવે જોઈએ તમે અરજી કેવી રીતે કરી શકો. તો તમારા વિસ્તારની કંપનીની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો છો. જેમ કે તમે સૌરાષ્ટ્રના અથવા તો કચ્છના કોઈ પણ વિસ્તારમાં આવતા હોય તો પીજીવીસીએલની જે ઓથેન્ટિક વેબસાઇટ છે એની ઉપર તમારે અરજી કરવાની રહેશે. આ જે પણ બોર્ડ છે એ બધા બોર્ડની વેબસાઇટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે એ વેબસાઇટ પર જઈ શકો છો. તો હવે જોઈએ કે અરજી કેવી રીતે કરવી. તો અરજી કરવા માટે બે પ્રોસેસ છે. ઓફલાઈન અરજી કરી શકો છો અને ઓનલાઈન અરજી કરી શકો છો. પહેલાં જોઈએ કે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી. તો તમારી નજીકના વીજ વિભાગના સબસ્ટેશન ડિવિઝન ઓફિસ પર જાઓ. તો તમારી નજીકમાં જે પણ સબસ્ટેશન હોય લાઇટનું ત્યાં તમારે જવાનું રહેશે. ત્યારબાદ છે નવું કનેક્શન લેવા માટેનું ફોર્મ માંગો. તો જે પણ તમે નવું કનેક્શન લેવા માંગો છો એની માટેનું તમને ત્યાંથી ફોર્મ આપવામાં આવશે. એ ફોર્મ તમારે વ્યવસ્થિત ભરવાનું રહેશે. ત્યારબાદ છે જરૂરી ડોક્યુમેન્ટ. જે પણ ઉપર ડોક્યુમેન્ટ આપેલા છે એ ડોક્યુમેન્ટની તમારે કોપી જોડવાની રહેશે. અરજી કર્યા બાદ જે પણ તમારે ફીઝ હશે એ તમારે ફીઝ ભરવાની રહેશે અને ત્યાંથી તમને ચલણ મળી જશે. એ તમારે સાચવીને રાખવાનું રહેશે. હવે જોઈએ કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. ઓનલાઈન અરજી કરવા માટે જે પણ તમારા વિસ્તારમાં જે બોર્ડ છે એની ઓથેન્ટિક વેબસાઇટ પર જવાનું રહેશે. અહીંયા જે વેબસાઇટની બધી લિંક આપેલી છે અહીંયાથી તમે વેબસાઇટ પર જઈ શકો છો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ત્યાં પહોંચી શકો છો. એ વેબસાઇટ પર પહોંચી જશો તો ન્યૂ કનેક્શન જોવા મળશે અથવા તો એપ્લાય ફોર ન્યૂ મીટર. આ બે ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શન જોવા મળશે, એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જે પણ ફોર્મ ખુલે છે વ્યવસ્થિત ભરવાનું રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. જે પણ ડોક્યુમેન્ટ છે વ્યવસ્થિત સારી રીતે, જેમાં પણ વિગત છે એ સારી રીતે દેખાય એવી રીતે તમારે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન જે પણ ઓનલાઈન ફી હોય છે, જે ચાર્જીસ હોય છે એ તમારે ભરવાના રહેશે. અને પછી તમને અરજી નંબર મળે છે એ તમારે વ્યવસ્થિત લખી લેવાનો રહેશે. જ્યારે પણ તમારી પ્રોસેસ કેટલે પહોંચે એની માટે તમારી અરજી નંબરની જરૂરિયાત રહેશે. તો જે પણ પીજીવીસીએલ છે, એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ એ બધે બોર્ડની તમને ઓથેન્ટિક વેબસાઇટ આપેલી છે, ત્યાંથી તમે અરજી કરી શકો છો. હવે જોઈએ કે હવે નોંધ છે કે અરજી કર્યા પછી વિભાગના ઇજનેર અથવા તો લાઇટમેન આવીને સાઇટની ચકાસણી કરે છે. તો જે પણ તમે અરજી કરી છે જે વિસ્તારમાં, જે તમારા ઘર માટે, ત્યાં તમારે એક લાઇટમેન આવશે અને પૂરેપૂરી ચકાસણી કરશે. તેઓ ચેક કરે છે કે નવા કનેક્શન માટે યોગ્ય સુવિધાઓ છે કે નહીં. જે પણ તમે અરજી કરી છે એ વિસ્તારમાં નવા કનેક્શન માટે સુવિધા છે એ પ્રમાણે એ લોકો ડિસિઝન લઈને પછી તમને નવું મીટર કે નવું લાઇટ કનેક્શન આપી દેશે.
હવે જોઈએ કે મીટર ઇન્સ્ટોલેશન માટે કેટલો સમય લાગી શકે. તમામ પ્રકારની જે પ્રોસેસ થઈ ગયા બાદ તમારું મીટર 7 થી 15 દિવસમાં લગાવી જાય છે. જે પણ પ્રોસેસ આપેલી છે ઓનલાઈન ઓફલાઈન એ પ્રોસેસ તમે કમ્પ્લીટ કરી દેશો પછી 7 થી 15 દિવસની અંદર તમારા ઘરે મીટર આવી જશે. મીટર નંબર આપો એટલે બિલ આવતા મહિનાથી શરૂ થાય છે. મીટર નંબર આપી દેશો એટલે પછી આવતા મહિનાથી તમારે જે પણ બિલ આવતું હોય છે એ શરૂ થઈ જાય છે. તો તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે હેલ્પલાઇન નંબર છે PGVCL, MGVCL, UGVCL, ટોરન્ટ પાવર એના હેલ્પલાઇન નંબરના જે અહીં નંબર આપેલા છે ફોન નંબર ત્યાં તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો હવે જોઈએ કે કેટલી ફીસ જોઈએ છે. તો સામાન્ય રીતે ₹500 થી 1500 રૂપિયા હોય છે. ઉપયોગ મુજબ અલગ અલગ હોય છે. જે પણ તમારા વિસ્તારમાં કેવી રીતે સુવિધા છે એ પ્રમાણે ચાર્જીસ હોય છે. મિનિમમ 500 અને વધારે 1500 સુધી પણ ચાર્જ લાગી શકે છે. તો આવી રીતે તમારા ઘરે તમે નવું મીટર કનેક્શન, નવું લાઇટ કનેક્શન લઈ શકો છો. એની માટે જે જરૂરી ડોક્યુમેન્ટ છે અહીંયા લખેલા છે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે પૂરેપૂરી માહિતી મેળવી શકો છો. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.